તો હોસ્પિટલ વિવાદને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત છે અમરેલીની શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે અને 15 જેટલા દર્દીઓને ઇન્જેક્શન આપ્યા બાદ રિએક્શન આવતા હોબાળો મચી ગયો છે। અમરેલીની શાંતાબા હોસ્પિટલ વિવાદમાં આવી છે। અંધાપા કાંડ બાદ ઇન્જેક્શન કાર્ડ સામે આવતા ફરી સિવિલ વિવાદમાં સપડાઈ છે। સૂર્યકાંત ચૌહાણ જોડાઈ ગયા છે। સૂર્યકાંત, કઈ રીતે આખી ઘટના બની હતી અને એવો તો કયો ડોઝ આપ્યો કે રિએક્શન સામે આવ્યું છે? જી, ગઈ મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ 15 જેટલા દર્દીઓને ઇન્જેક્શન આપતા રિએક્શન આવી ગયું છે। આ તમામ દર્દીઓ જે દાખલ થયેલા હતા તે કેટલાક અસાધ્ય રોગોના હતા, કેટલાક સામાન્ય રોગોના હતા, પરંતુ એક સાથે 15 દર્દીઓને રિએક્શન આવતા અફડાતફડી મચી ગઈ હતી। અમરેલીની જે શાંતાબા સિવિલ હોસ્પિટલ છે તે અંધાપા કાંડ બાદ જે રિએક્શન કાંડમાં સપડાઈ છે, ત્યારે હોસ્પિટલની અંદર જે ફરજ પરના તબીબે એવું જણાવ્યું કે અમે આ સેમ્પલ લઈ ફૂડ વિભાગને મોકલશું ને તપાસ કરશું, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ શહેરમાં ચર્ચાઓ છે કે જે ઇન્જેક્શનો આપવામાં આવ્યા હતા એ એક્સપાયર્ડ ડેટના ઇન્જેક્શનો હોય તો જ રિએક્શન આવે, આવી પણ ચર્ચાઓ છે। ત્યારે હાલ જે દર્દીઓ છે તેમાંથી 7 થી 8 દર્દીઓને સવારે સારું થઈ જતા રજા આપવામાં આવી છે। બાકીના કેટલાક દર્દીઓ પથારીવશ છે હજુ, અને ક્રિટિકલ દર્દીઓ રાખવામાં આવ્યા છે, પરંતુ આ હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટની નબળાઈને કારણે સતત વિવાદમાં રહે છે। જી બિલકુલ, અગાઉ સૂર્યકાંત અંધાપા કાંડની વાત હોય કે અત્યારની વાત હોય, જે રિએક્શન આવ્યું છે 15 જેટલા દર્દીઓને, ખાસ એ જણાવશું કે એક્સપાયર સ્ટોક પડ્યો હતો ઇન્જેક્શન્સનો, તો શું એનું કોઈ સ્ટોકનું મેનેજમેન્ટ કરવામાં નથી આવતું? કયા તબીબે આ ઇન્જેક્શન આપ્યું હતું? શું વિગતો એવી કોઈ સામે આવી છે? જી, કયા તબીબે ઇન્જેક્શનો આપ્યા હતા તે વિગત હજી સામે નથી આવી, અને જે ઇન્જેક્શનો આપવામાં આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી છે કે એક્સપાયર ડેટના છે કે નહીં। શહેરમાં જે ચર્ચાએ જોર પકડ્યું છે એક્સપાયર ડેટના ઇન્જેક્શનો આપવામાં આવ્યા છે, પરંતુ આ બાબતની જે હાલ ફરજ પરના જે ડોક્ટર છે તેમણે વાત કરી છે કે આ તમામ બાબતની અમે તપાસ કરીશું। આથી વધારે કોઈ વિગત હાલ સામે આવી નથી। આભાર તમામ વિગતો માટે।